पवित्र रमज़ान माह के पूर्ण होने के बाद आज ईद मिलाद का पर्व मनाया जा रहा है। देश भर में मुस्लिम बिरादर ईद का पर्व मना रहे हैं। तब वडोदरा के ईदगाह मैदान पर भी मुस्लिम समुदाय के लोग इकट्ठा हुए थे और सभी ने ईद की नमाज अदा की थी। वैसे नमाज अदा करने के बाद एक दूसरे को गले लगाकर मुस्लिम बिरादरों ने ईद की शुभकामनाएं भी दी थी। હું વડોદરા શહેર ખાતે આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન છે કે નમાજ અદા થઈ સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું। વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે। આપણું વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે। આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને। સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે એના માટે હું સમગ્ર લોકોને ईद मुबारक पाठूं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।